નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીર ગયેલા સર્વપક્ષ પ્રતિનિધિમંડળનો ત્યાં અનુભવ કેવો રહ્યો તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વાકેફ કરવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ તેમને મળવા ગયા અને જમ્મુ તથા શ્રીનગર એમ બંને સ્થળે સ્થાનિક અવામ અને નેતા સાથે થયેલા સંવાદની વિગત આપી હતી। પ્રતિનિધિમંડળના સભ્ય પોતાને ઘેર આવે છતાં મળવાનો ઇનકાર કરનાર ભાગલાવાદી હુરિયત નેતાઓની વર્તણૂક ઇન્સાનિયત કે કાશ્મીરિયતને છાજતી નથી તેમ ગૃહમંત્રીએ કહ્યું હતું। જમ્મુ કાશ્મીરથી પરત ફરેલા સર્વપક્ષ પ્રતિનિધિમંડળની આવતીકાલે દિલ્હીમાં બેઠક યોજાનાર છે। ઝાલાવાડમાં થાનગઢ નજીક તરણેતર ખાતે શરૂ થયેલા ભાતીગળ લોકમેળામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ તરણેતર લોકમેળામાં પહોંચી સૌથી પહેલા ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ગુજરાત અને સમગ્ર દેશ માટે ચોમાસું ખૂબ સારું રહે તેવી અભ્યર્થના ભોળાનાથને કરી હતી। ઋષિ પંચમી નિમિત્તે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવાનો હક પાળિયાદની વિસામણ બાપુની જગ્યાના મહંતને હોવાથી ગાદીના ઉત્તરાધિકારી નિર્મળ કુંવરબાના હસ્તે પૂજન વિધિ બાદ ધજા ચડાવવામાં આવી હતી। 2000થી વધુ યુવક યુવતીઓના છત્રી રાસ ઉપરાંત રસ્તા ખેંચ હરીફાઈમાં મુખ્યમંત્રી હાજર હતા। ગ્રામીણ લોકજીવનની સમૃદ્ધિ જોવા માણવા માટે તરણેતરનો લોકમેળો બેજોડ ગણાય છે। મહેસાણા ખાતે દેના ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાનું નવું મકાન ખુલ્લું મૂકવા માટેનો કાર્યક્રમ સાંસદ જયશ્રીબેન પટેલની મંગળ હાજરીમાં યોજાયો ત્યારે દેના બેંકના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિનીકુમાર હાજર હતા। યુવા પેઢીને નોકરીનો મોહ છોડાવી સ્વરોજગાર તરફ વાળવા માટે દેના બેંક દ્વારા રચાયેલી દેના ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા કૌશલ્ય સંવર્ધનની સાથે ધિરાણ આપવાની કામગીરી બજાવે છે। ટૂંકા સમયગાળાના તાલીમ કાર્યક્રમ ચલાવી મહેસાણાના આ કેન્દ્ર દ્વારા 11,852 યુવાનોને અત્યાર સુધીમાં કોઈને કોઈ કસબ શીખવાડવામાં આવ્યો છે જેના પ્રતાપે સૌ સારી રોજગારી ઊભી કરી શક્યા છે। સાંસદ જયશ્રીબેન પટેલે કહ્યું હતું કે 5 એકરમાં ફેલાયેલા આવા અદ્યતન તાલીમ કેન્દ્રને પગલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મુદ્રા લોન તેમજ મેક ઇન ઇન્ડિયાને ઉત્તર ગુજરાતમાં વેગ મળશે। સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો તથા વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા કરી હતી। પોલીસની ઇમેજમાં ઉત્તરોત્તર સુધારો થાય તેવી કામગીરી માટેની અપેક્ષા રજૂ કરતા મંત્રી શ્રી જાડેજાએ કહ્યું હતું કે ગુનાખોરીની ગમે તેટલી નાની ઘટનાને અવગણ્યા વગર સંબંધિત અધિકારીઓ વચ્ચે તેના વિશે પરામર્શ તથા સંવાદ થવો જોઈએ। પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સુરત શહેરમાં મહિલા સશક્તિકરણ માટે કાનૂની શિબિર યોજી આપવામાં આવેલી તાલીમ, મહિલા કાઉન્સેલિંગ, લોક દરબાર, સ્ટુડન્ટ પોલીસ કેડેટ વગેરે કામગીરીની વિગત આપી હતી। શહેરમાં સાયબર ક્રાઇમ તથા ઇકોનોમિક ઓફેન્સ વિંગ શરૂ કરવા બાબતે પણ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વની સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ ખાતે છેલ્લા 4 માસથી વિહાર કરી રહેલા લીંબડી સંપ્રદાયના મહાસતી પદ્મિની બાઈજીના સાનિધ્યમાં અલગ અલગ તપશ્ચર્યા પૂર્ણ કરી સંવત્સરી સાથે પાવન દિવસોનું સમાપન કર્યું હતું। વિતેલા વર્ષમાં જાણે અજાણે થયેલા ભૂલ અંગે જૈન શ્રાવક શ્રાવિકાઓએ મિચ્છામી દુક્કડમ કરી ક્ષમાપનાના આ પર્વનો મહિમા ઉજાગર કર્યો હતો। સ્થાનકવાસી જૈન સંઘના બિપિન કામદારે જણાવ્યું હતું કે 20 નાના બાળકો સહિત 85 જેટલા શ્રાવકોએ 28 માસખમણ સહિત તપ અને આરાધના કર્યા હતા જેઓને સંઘ દ્વારા પારણા કરાવવામાં આવશે। જૈન ધર્મ માટે સૌથી મહત્વના તહેવાર એવા પર્યુષણ પર્વનું સંવત્સરી સાથે સમાપન થતા ધોરાજીના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા કાઢી કઠોર તપશ્ચર્યા કરનારા વિરલાઓનો જય જયકાર કરવામાં આવ્યો હતો। ક્ષમા માંગવાનું તથા આપવાનું આ અનોખો પર્વ આમ તો તપસ્યાનો તહેવાર હોવાથી ઉપવાસ જેવી કઠિન સાધના કરવામાં સફળ થયેલા લોકોને મહારાજ સાહેબની હાજરીમાં ખમાવવામાં આવ્યા હતા। ધોરાજી જૈન સમાજમાં પર્યુષણની ઉજવણી માટે ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો। ધાર્મિક કાર્યક્રમમાં યુવા પેઢીની હાજરી પણ નોંધપાત્ર રહેતા ધર્મનિષ્ઠાનો ફેલાવો થઈ રહ્યો હોવાનો સંતોષ વડીલો લેતા નજરે ચડ્યા હતા। ભાદરવી પૂનમ પૂર્વે અંબાજી તરફ માઈ ભક્તો દ્વારા પદયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં સોલા ભાગવત ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક સ્ટાફ આયોજિત અંબાજી પગપાળા સંઘે અંબાજી તરફ પ્રયાણ શરૂ કર્યું છે। પદયાત્રા સંઘ દ્વારા યાત્રાની શરૂઆત પહેલા ધ્વજાનું
પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. પદયાત્રા સંઘમાં ચાલુ વર્ષે 100થી વધુ લોકો જોડાયા છે. આ પ્રસંગે સંઘના આયોજક પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી પગપાળા અંબાજી સંઘ નીકળે છે. આ વર્ષે સંઘ દ્વારા રોજના 1000 પદયાત્રિકોને ખીચડી કઢીનું ભોજન આપવાનું પણ આયોજન છે. નાણામંત્રી અરુણ જેટલીના ધર્મપત્ની સંગીતા જેટલીએ ગઈકાલે યાત્રાધામ અંબાજીના દર્શન કર્યા હતા. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મંદિરમાં તેમણે ગણપતિના દર્શન કર્યા. બાદમાં મા અંબાની પૂજા અર્ચના અને આરતી પણ કરી હતી અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. સંગીતા જેટલીને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવી હતી. સંગીતા જેટલીએ દેશ તથા ગુજરાતમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.